વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ત્રીજો લેક્ચર, જેની અંદર આપણે અત્યારે સમઘટકતા વિશે વાત કરીએ, જેમાં આઇસોમેરિઝમ એને ઇંગ્લિશમાં કહેવાય છે. ઘણી વખત આઇસોમેરિઝમ શબ્દ પણ આપે છે. તો સમઘટકતા એટલે શું? તો લખ્યું છે કે બે અથવા બે કરતાં વધુ કાર્બનિક પદાર્થો સમાન અણુસૂત્ર અને અણુભાર ધરાવતા હોય, પણ એના જુદા જુદા ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય ત્યારે તેને સમઘટકો કહેવાય. આ ઘટનાને સમઘટકતા કહેવાય. સમઘટકતાના વાત કરીએ તો એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. એક બંધારણીય સમઘટકતા અને એક અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? એની પણ આપણે ચર્ચા કરશું. જેનું આણ્વિક સૂત્ર સરખું છે પણ એનું બંધારણીય સૂત્ર જુદા જુદા છે, તેને બંધારણીય સમઘટકો કહેવાય. અવકાશીય સમઘટકતા કોને કહેવાય? આણ્વિક સૂત્રય સમાન છે, બંધારણીય સૂત્રય સમાન છે, પરંતુ તેના અવકાશમાં ગોઠવણી ભિન્ન છે, તો એને અવકાશીય સમઘટકો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, બંધારણીય સમઘટકતાના ટોટલ 6 ભાગમાં વહેંચવામાં આવેલ છે. પહેલું શૃંખલા સમઘટકતા, બીજું સ્થાન સમઘટકતા, ત્રીજું ચક્ર શૃંખલા સમઘટકતા, ચોથું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, પાંચમું મેટોમેરિઝમ અને છઠ્ઠું ચલરૂપકતા. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં વાત કરીએ બંધારણીય સમઘટકો એટલે શું. તો સૌથી પહેલાં મેં કીધું કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, જે બંધારણના, તેને આપણે એમ કહી શકાય તે બંને બંધારણ એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. એમાં પહેલું નામ આપીએ શૃંખલા સમઘટકતા કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, શૃંખલા સમઘટકતા એટલે આણ્વીય સૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ સમાન હોય, ક્રિયાશીલ સમૂહનું દ્વિબંધ કે ત્રિબંધ અને વિસ્થાપક સમૂહના સ્થાન પણ સરખા હોય. આમ કાર્બન પરમાણુની શૃંખલા જુદી જુદી હોય તો તેને શૃંખલા સમઘટકતા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, નામ ઉપરથી ખ્યાલ આવી જાય શૃંખલા કેવી હોવી જોઈએ, જુદી જુદી. તો અહીંયા એક ઉદાહરણ આપેલ છે 1 બ્યુટેન અને 2 મિથાઇલ પ્રોપેન. તમે ચેક કરો તો અહીંયા મેઇન ચેનની અંદર 4 કાર્બન છે, નહીં મેઇન ચેનની અંદર 3 કાર્બન છે. એક કાર્બન શું છે? વિસ્થાપિત સમૂહમાં છે. તો આ શૃંખલા સમઘટકતા કહેવાય. મતલબ એક ચેઇન સ્વરૂપમાં સીધી હોય અને એક શાખીય સ્વરૂપમાં હોય તો એને કહી શકાય. પણ આણ્વિક સૂત્ર સમાન હોવું જોઈએ. આણ્વિક સૂત્ર ચેક કરીએ. અહીં કાર્બન 4 છે, હાઇડ્રોજન ચેક કરવાની અંદર, તો હાઇડ્રોજન આપણને 10 મળે છે. આની અંદર કાર્બન 3, આની અંદર 2, આની અંદર 2, આની અંદર 3, ટોટલ ગણો તો 10 થશે. આની અંદર 3, 1, 3, 3, એટલે ટોટલ 9 ને 1 10 થઈ ગયા, તો કાર્બન 4. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? થોડુંક ઝૂમિંગ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. બીજું ઉદાહરણ લીધું છે મિથાઇલ સાયક્લોબ્યુટેન અને સાયક્લોપેન્ટેન. તમને એક્ઝામની અંદર પૂછી શકે આ બંને સ્ટ્રક્ચર કયા પ્રકારના સમઘટકતા ધરાવે છે. તો ધ્યાનમાં રાખજો, ક્રિયાશીલ સમૂહ આપણે એમ કે શૃંખલા સમઘટકતા જોવા મળે છે. કેવી રીતના? તો ચેક કરીએ. આણ્વીય સૂત્ર C5H10 ચેક કરવું જ કરજો. અહીંયા કાર્બનની એક સંયોજકતા બાકી રહે એટલે હાઇડ્રોજન એક હશે. અહીંયા 2 હાઇડ્રોજન હશે. સમજાય છે? અહીંયા આપણે એમ કહી શકાય 2 સંયોજકતા બાકી છે એટલે 2 હાઇડ્રોજન અહીંયા હશે, 2 હાઇડ્રોજન અહીંયા હશે, અને અહીંયા એક કાર્બનની એક સંયોજકતા છે તો બાકી શું હશે? 3 હાઇડ્રોજન. તો કાઉન્ટ કરો, હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 10. કાર્બન કેટલા થયા? 5. અહીંયા ચેક કરીએ તો દરેક કાર્બન પર 2 હાઇડ્રોજન છે. ચેક કરો, કારણ કે સંયોજકતા આપણે ટોટલ 4 છે. તો હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ટોટલ C5H10 છે. તો આપણે એને કહી શકાય શૃંખલા સમઘટકતા. આણ્વિક સૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર જુદું જુદું છે. આ સાયક્લોબ્યુટેન છે ને આ સાયક્લોપેન્ટેન છે. તો ઓલરેડી એમ કહી શકાય ક્રિયાશીલ સમૂહ સરખા છે, આલ્કેન જ છે, પરંતુ તેનું ગોઠવણી ભિન્ન છે, શૃંખલા અલગ છે. તો આપણે એમ કહી શકાય શૃંખલા સમઘટકતા. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 2 ઉદાહરણ ચેક કરો, તમે જાતે સોલ્વ આઉટ કરો, તમને આવડશે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ.
અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા એટલે શું? પદાર્થ કે જેમાં સમાન આણ્વીય સૂત્ર, સમાન ક્રિયાશીલ સમૂહ અને સમાન મુખ્ય કાર્બન શૃંખલા હોય તો પણ ક્રિયાશીલ સમૂહ ત્રિબંધ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તેને સ્થાન સમઘટકતા કહેવાય. અહીં યાદ રાખજો, ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદા જુદા પરમાણુ પર આવેલ હોય તો આપણે એમ કહી શકાય એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અહીંયા બ્યુટ 1 ઇન, અહીંયા બ્યુટ 2 ઇન, અહીંયા પહેલા કાર્બન ઉપર ઇન છે ને અહીંયા બીજા કાર્બન ઉપર ઇન છે. ક્રિયાશીલ સમૂહ સેમ છે, યાદ રાખજો. અહીંયા ક્રિયાશીલ સમૂહ બે આલ્કોહોલ છે, OH સમૂહ છે. અહીંયા પહેલા કાર્બન ઉપર છે ને અહીંયા બીજા કાર્બન ઉપર છે, એટલે આપણે એમ કે એનું સ્થાન કેવું છે, અલગ અલગ સ્થાને છે. અહીંયા આમ તો જોવો બ્રોમિન તો પહેલા સ્થાન ઉપર જ છે, પણ ક્લોરિન અહીંયા બીજા સ્થાન ઉપર છે, અહીંયા ક્લોરિન પહેલા સ્થાન ઉપર છે. ક્રિયાશીલ સમૂહ સેમ છે પણ સ્થાન અલગ અલગ હોવાને કારણે તેને આપણે કહી શકાય સ્થાન સમઘટકતા કહેવાય છે. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ચક્ર શૃંખલા સમઘટકતા. સમાન અણુસૂત્ર પણ જુદા જુદા અથવા એમ કહી શકાય પરમાણુ ખુલ્લી શ્રેણી અથવા બંધ શ્રેણી ધરાવતા હોય તેને ચક્ર શૃંખલા સમઘટકતા કહેવાય. નામ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આણ્વીય સૂત્ર C3H6 છે, એને આ રીતના પણ લખી શકાય, એને આ રીતના પણ લખી શકાય. આ ચક્રીય ફોર્મમાં છે અને આ સીધી ચેઇનમાં છે, ખુલ્લી ચેઇનમાં છે. તો આપણે એમ કહી શકાય આવું પણ હોય તો એને ચક્ર શૃંખલા સમઘટકતા કહેવાય. એના પછી આગળ વાત કરીએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. નામ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ જેનું આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ તેના ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. તમે ચેક કરો સામાન્ય સૂત્ર આનું વાત કરીએ તો C3H6O આણ્વીય સૂત્ર, તો બંનેમાં ઓલરેડી C2H6 આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ અહીંયા આલ્કોહોલ છે અને અહીંયા શું છે, ઇથર. તો ક્રિયાશીલ સમૂહ કેવા થઈ ગયા, અલગ અલગ. તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. અહીંયા તમે ચેક કરો આલ્ડીહાઇડ સમૂહ છે, અહીંયા કીટોન સમૂહ છે, તો ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે પણ આણ્વીય સૂત્ર સમાન છે, C3H6O. યાદ રહેશે. બીજી વસ્તુ કહીએ કે આલ્કોહોલ અને ઇથર, આલ્ડીહાઇડ અને કીટોન આ જે પેર આપે છે યાદ રાખજો, જેના સામાન્ય સૂત્ર સરખા છે. આ બધા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે. એસિડ અને એસ્ટર તમે ચેક કરો COOH COOR, મતલબ અહીંયા COO સમૂહ એસ્ટરનો છે, અહીંયા સાયનાઇડ છે, અહીંયા આઇસોસાયનાઇડ છે, અહીં નાઇટ્રો છે, અહીં નાઇટ્રોસો છે, નાઇટ્રાઇટ છે, સોરી અહીં નાઇટ્રો છે, અહીંયા નાઇટ્રાઇટ છે. તો આ રીતના યાદ રાખજો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. ત્યારબાદ વાત કરીએ મેટોમેરિઝમ. મેટોમેરિઝમ એટલે એવો પદાર્થ કે જેમાં આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ સમાન બહુસંયોજક ક્રિયાશીલ સમૂહ હોય પણ જુદા જુદા આલ્કાઇલ સમૂહ બહુસંયોજક સમૂહ સાથે. મેટોમેરિઝમ એટલે આપણે એમ કહી શકાય જેના આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ તેના આજુબાજુ આવેલા આલ્કાઇલ સમૂહ એટલે કે કાર્બનની સંખ્યા જુદી જુદી આવતી હોય તો એને મેટોમેરિઝમ કહેવાય. તો જોઈએ સૌથી પહેલાં વાત કરીએ ઇથર છે. આ ઇથરની અંદર આ ઇથર સમૂહ છે, બરાબર. એની આ બાજુ એક મિથાઇલ સમૂહ છે અને આ બાજુ આ પ્રોપાઇલ સમૂહ છે, એટલે મતલબ 3 કાર્બન છે અને આ બાજુ 1 કાર્બન છે. આ બાજુ 1 અને આ બાજુ 3 છે પરંતુ એનું સ્ટ્રક્ચર અલગ છે. આ પ્રોપાઇલ છે ને આ કયો છે, આઇસોપ્રોપાઇલ છે. તો આને આપણે એમ કહી શકાય મેટોમેર્સ સમઘટકો, પણ મેટોમેરિઝમ એ ક્રિયાને કહીશું આપણે. ત્યારબાદ વાત કરીએ અહીંયા NHમાં જો બંને બાજુ આલ્કાઇલ સમૂહ છે, ઓલરેડી ઇથાઇલ ઇથાઇલ સમૂહ છે, જ્યારે અહીંયા શું લખી શકાય મિથાઇલ અને પ્રોપાઇલ. તો આ એકબીજાના શું થઈ ગયા મેટોમેરિઝમ સમઘટકો કહેવાશે. મતલબ કહેવાનો મતલબ એ છે કોઈ મધ્યસ્થ ક્રિયાશીલ સમૂહ છે, કાર્બોનિલ સમૂહ ધારો કે લઈએ, તેની આસપાસ દાખલા તરીકે હું અહીંયા C3H7 લગાડું અને આ બાજુ લખાડું C2H5. જ્યારે હું આ રીતના લખું C3C ડબલ બોન્ડ O તો આ લગાડું C4H9. તો તમે ચેક કરો અહીંયા કાર્બોનિલના પડોશી જે આજુબાજુમાં છે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહની સંખ્યા અલગ અલગ છે, એનું બંધારણ પણ અલગ અલગ હોવું જોઈએ. તો એને આપણે કહી શકાય ઓલરેડી મેટોમર્સ સમઘટકો એકબીજાના, પણ આ ક્રિયાને મેટોમેરિઝમ કહેવાય છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા આણ્વીય સૂત્ર તો કોમન હોવું જોઈએ. ચેક કરો આનું. તમે જોશો તો C4H 3 ને 2 5 7 ને 3 10 અને ઓક્સિજન છે. તો આનું પણ એ જ છે. ચેક કરો, 3 3 2 6 3 3 9 ને 1 10 હાઇડ્રોજન. તો ટોટલ C4H10O છે. મતલબ આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ ક્રિયાશીલ સમૂહ સમાન છે. તેની આસપાસ આવેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા અલગ અલગ અથવા તેનું બંધારણ અલગ અલગ હોય તો એને આપણે કહી શકાય મેટોમેરિઝમ. તો આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરીએ આપણે પછી ચલરૂપકતા એટલે શું? ટોટોમેરિઝમ કહેવાય છે ને. તો ચલરૂપકતા એટલે જે કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણીના ફેરફારથી બનતા સમઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય તો તેને ચલરૂપકતા કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ, કાર્બોનિલ સમૂહ લઈએ. અહીંયા સૌથી પહેલાં સમજો, આને CH આ રીતના લખીએ. એક અહીંયા જે પણ હશે આગળ કંઈક સમૂહ છે, અહીંયા CH3 હોઈ શકે, આપણે એમ કહી શકાય અહીંયા R પણ હોઈ શકે, ગમે તે R. હવે આનું રૂપાંતર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આનું રૂપાંતર અહીંયા હાઇડ્રોજન સ્થાનાંતરિત થાય. હાઇડ્રોજન સ્થાનાંતરિત થાય એટલે આ બંધ છે, આ OH બની જશે. આપણે એમ કહી શકાય O અને H વચ્ચે બંધ બનશે. તો આ ઇલેક્ટ્રોન એમ કહી શકાય અહીંયા આવી જશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તો નવું જે સ્ટ્રક્ચર બનશે એ આ પ્રકારનું હશે. OH કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીંયા કંઈક છે અને અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે અને અહીંયા કંઈક છે. સોરી, અહીંયા નથી, અહીંયા છે. તો આ બની ગયું. તો પહેલાં શું હતું? કીટોન સમૂહ હતા. હવે શું બની ગયું? ઇન અને ઓલ. તો કીટોનનું ઇનોલમાં રૂપાંતર થતું હોય, બરાબર, કીટો સ્વરૂપનું ઇનોલમાં રૂપાંતર થતું હોય તો આપણે એમ કહી શકાય એ ટોટોમેરિઝમ સમઘટકો કહેવાય. કીટોન અને ઇનોલ એકબીજામાં સતત પરિવર્તનશીલ છે પણ ઇનોલ સ્વરૂપ વધુ સ્ટેબલ છે. યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ફરીથી એક ઉદાહરણ દ્વારા હજી સમજીએ. ધારો કે CH3 C ડબલ બોન્ડ OH. તો સૌથી પહેલાં શું થાય છે કે Hને આમાંથી, અહીંયા હું CH2 લખું, અહીંયા H લખું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો Hને પોતાની તરફ અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન છે આને ખેંચે એટલે આ H મેળવે છે. આ ઓલરેડી આ બંધ અહીંયા આવી આવશે આ બંને વચ્ચે. ત્યારે આ ઓલરેડી ઇલેક્ટ્રોન ઘટે છે એટલા માટે આ બાજુ ટ્રાન્સફર થશે. તો નવું જે બનશે CH2 ડબલ બોન્ડ C, અહીંયા સિંગલ બોન્ડ O અને H, અને આ બાજુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે. તો આપણે આને એમ કહી શકાય કીટોનનું ઇનોલમાં રૂપાંતર થાય પણ આ એકબીજામાં સતત પરિવર્તનશીલ છે. તો આવા સમઘટકોની આપણે ચલરૂપકતા એટલે કે ટોટોમેરિઝમ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ. અહીંયા બંધારણીય સમઘટકો પૂરું થયું. ફરીથી એક વાત રિપીટ કરીએ ફટાફટ. નામ ઉપરથી ખ્યાલ આવો. જે બંધારણીય સમઘટકોમાં પહેલું શૃંખલા સમઘટકતા નામ ઉપરથી ખ્યાલ આવ્યો. આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન પરંતુ શૃંખલા જુદી જુદી હોય તો એને કહેવાય શૃંખલા સમઘટકતા. બીજી વાત કરીએ, સ્થાન સમઘટકતા. આણ્વીય સૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદા જુદા સ્થાને આવતું હોય તો એને સ્થાન સમઘટકતા કહેવાય. ત્યારબાદ વાત કરીએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો નામ ઉપરથી ખ્યાલ આવે, આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ તેના ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. ત્યારબાદ વાત કરીએ તો આપણે મેટોમેરિઝમ એટલે આપણે એમ કહી શકાય આણ્વીય સૂત્ર સમાન છે, ક્રિયાશીલ સમૂહ સરખા છે પરંતુ ક્રિયાશીલ સમૂહની આસપાસના કાર્બનની ગોઠવણી અલગ અલગ હોય અથવા આપણે એમ કહી શકાય કાર્બનની સંખ્યા અલગ અલગ આવેલી હોય તો એને આપણે એમ કહી શકાય મેટોમેરિઝમ કહી શકાય. ત્યારબાદ વાત કરીએ ચલરૂપકતાની અંદર મેં કીધું હતું કે ભાઈ કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણીના ફેરફારથી બનતા સમઘટકો એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય તો તેને ચલરૂપકતા કહેવાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કીટોનનું ઇનોલમાં રૂપાંતર થાય અને આ બંને ઘટના એક સાથે થતી હોવાને કારણે આપણે એમ કહી શકાય એ બંને એકબીજાના સમઘટકો કહેવાય પણ ઇનોલની સ્થિરતા એના કીટોન કરતાં વધુ છે. આ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ વાત કરીએ અવકાશી સમઘટકતાનો બીજો ભાગ. અવકાશી સમઘટકતા કોને કહેવાય? તો બે અથવા બે કરતાં વધુ સંયોજન કે જેમના આણ્વીય સૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર સમાન છે પરંતુ અવકાશમાં ગોઠવણી, પરમાણુ કે સમૂહની ગોઠવણી જુદી જુદી હોય તો એને અવકાશીય સમઘટકો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વિન્યાસ સમઘટકો. અવકાશી સમઘટકો જે પ્રતિબંધિત પરિભ્રમણના કારણે ઓરડાના તાપમાને એકબીજામાં રૂપાંતરિત થતા નથી તેને ભૌમિતિક સમઘટકો કહેવાય. મતલબ આપણે એમ કહી શકાય કાર્બન કાર્બન
સોરી, અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. હું તમને એમ કહું કે ભાઈ આને રોટેશન શક્ય બને ન બને, કારણ કે આપણે જાણીએ છીએ સિગ્મા બંધ આ રીતના બનેલ છે એક, અને પાઈ બંધ આ રીતના બનેલ છે. અહીંયા ઓવરલેપિંગ થયેલું છે. મારે આ રોટેશન કરવું છે. રોટેશનમાં શું નડશે? આ બંને બંધ. રોટેશન થઈ શકશે નહીં. રોટેશન ન શક્ય બને. એકનું રોટેશન મારે કરવું છે તો આનું રોટેશન કરવું છે નહીં બને. રોટેશન કરવું છે તો બંનેનું થશે. બંનેનું થાય તો બંધારણમાં કોઈ ફેરફાર થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જ કારણસર આને ભૌમિતિક સમઘટકો કહેવાય. ફરીથી એક વાત રિપીટ કરી દો. કાર્બન કાર્બન દ્વિબંધ છે, સોરી આપણે એમ કહી શકાય એક દ્વિબંધ છે, એમાં એક સિગ્મા બંધ છે. મેં આ સિગ્મા બંધ દોર્યો છે ઓલરેડી, અને એક પાઈ બંધ છે એ આપણે જાણીએ છીએ. આ પાઈ બંધ મેં દોર્યો છે, અહીંથી ઓવરલેપિંગ થાય છે ઇલેક્ટ્રોનનું, તો આ પાઈ બંધ છે. આ પાઈ બંધ છે. હવે મારે એક કાર્બને રોટેશન કરવું છે, શક્ય બનશે નહીં. જો આને રોટેશન કરશો તો આ પાઈ બંધ આની સાથે સંકળાયેલો છે, તો આને પણ શું કરશે? રોટેટ કરશે. અને રોટેટ કરે તો બંને ઉપરનો ભાગ નીચે જતો રહે, તો આમાં પણ ઉપરનો ભાગ નીચે જતો રહે, તો કોઈ ભૌમિતિક સમઘટકતા જોવા મળે, સોરી કોઈ પણ વિન્યાસ સમઘટકો જોવા મળે નહીં. એટલે કે ભૌમિતિક સમઘટકો કહેવાય એને, ખાસ ધ્યાનમાં રાખજો. પછી વાત કરીએ અવકાશી સમઘટક કે જે કિરાલિટીના કારણે એકબીજા પર અધ્યારોપિત કરી શકતા નથી, તેને પ્રકાશીય સમઘટકતા કહેવાય. દાખલા તરીકે હું કહું કે હું મારો અરીસા સામે ઊભો રહું અને ડાબો હાથ ઊંચો કરું, તો સામે અરીસામાં શું થશે? જમણો હાથ. બંનેને ભેગા કરો તો બંને ઊંચા હાથ લાગે, એટલે એકબીજામાં અધ્યારોપિત થતા નથી. તેને આપણે શું કહી શકાય? પ્રકાશીય સમઘટકો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભૌમિતિક સમઘટકતા, એટલે કે જીઓમેટ્રિક આઇસોમેરિઝમ કોને કહેવાય? તો યાદ રાખજો, ભૌમિતિક સમઘટકતા માટે તો પહેલાં કયા કયા ક્રિયાશીલ સમૂહ વચ્ચે હોઈ શકે ભૌમિતિક સમઘટકો? તો કાર્બન કાર્બન દ્વિબંધ વચ્ચે, એટલે કે આલ્કિન વચ્ચે, ઓક્ઝાઇમ વચ્ચે, એજો પદાર્થ વચ્ચે, દ્વિબંધ ધરાવતા સંયોજનો વચ્ચે, લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન દ્વિબંધ અને લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન વચ્ચે. આ ઉપરાંત વાત કરીએ તો આપણે એમ કહી શકાય કે ચક્રીય આલ્કેન વચ્ચે પણ હોઈ શકે છે. શક્યતાની વાત છે, હોઈ શકે છે. સૌથી પહેલો પ્રશ્ન એવો થાય કે ભૌમિતિક સમઘટકો આપણે નક્કી કરવાની પૂછાય તો કેવી રીતના નક્કી કરવા? કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી ભૌમિતિક સમઘટકો કોનો શક્ય બને? તો હંમેશા યાદ રાખજો, પહેલાં તો સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખજો, હું નિયમ કહું એટલા કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ. આ પહેલો પોઈન્ટ. અથવા મેં તમને ક્રિયાશીલ સમૂહ હમણાં બોલ્યો તો એ હોવા જોઈએ. તો અત્યારે દ્વિબંધની વાત કરીએ. એમાં એક કાર્બનની બીજા કાર્બન સાથે 2 સંયોજકતા વપરાઈ ગઈ, બાકીની 2 સંયોજકતા પડી છે બંને કાર્બન સાથે. આ બંને સંયોજકતા જે વેલેન્સ ઇલેક્ટ્રોનમાં બંધમાં ભાગ લીધેલી બાકી રહેલી 2 સંયોજકતા છે એ અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાતી હોય, અલગ અલગ પરમાણુ આવેલા હોય એની સાથે બંધમાં, તો એને આપણે એમ કહી શકાય ભૌમિતિક સમઘટકો કહેવાય. સિમ્પલ શબ્દોમાં સમજવાની ટ્રાય કરીએ આપણે. સી બરાબર સી, અહીંયા હું કહું એ, અહીંયા કહું એ, અહીંયા હું કહું એ, અને અહીંયા કહું બી. તો હું પહેલાં એક પરમાણુની વાત કરું. આ 2 પરમાણુમાં કોમન નિયમ લાગુ પડે છે, યાદ રાખજો. આ કાર્બનની 2 તો બંધમાં વપરાઈ ગઈ, એ ફાઇનલ છે. આ બાકી રહી અહીંયા, એ બાકી રહેલો બંધ છે, સંયોજકતા છે, એ અલગ અલગ પરમાણુ સાથે જોડાયેલી હોય જોઈએ. પરંતુ અહીંયા તો કયો છે? એ 2 સરખા છે. સરખા હોય તો એનો મતલબ થઈ ગયો કે આ ઇલેક્ટ્રોન બંધની ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? સરખી હોય ત્યારે ભૌમિતિક સમઘટકો શક્ય બનતા નથી. કેમ? આને રોટેશન કરો તો ચલો રોટેશન કરો. મેં તમને હમણાં જ કીધું, ઉપર બી આવી જશે, નીચે એ આવી જશે, અહીંયા એ અને અહીંયા એ. સ્વાભાવિક છે, સેમ ટુ સેમ જ છે, કોઈ ફેરફાર નથી, ઉલટું થઈ ગયું ખાલી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ભૌમિતિક સમઘટકો ક્યારે શક્ય બને? તો કાર્બનની સિગ્મા અને પાઈ બંધ સિવાય બાકી રહેલા 2 સંયોજકતા ઇલેક્ટ્રોનની ઘનતા જો જુદા જુદા પરમાણુથી સંતોષાયેલી હોય તો એને હંમેશા આપણે એમ કહી શકાય ભૌમિતિક સમઘટકો શક્ય બને. 2માંથી કન્ડિશન લાગુ પડે છે. અહીંયા એ છે અને અહીંયા એ બી છે. તો અહીંયા ચેક કરો, અહીંયા અલગ અલગ પરમાણુ છે તો અહીંયા ઓકે, પણ અહીંયા તમે ચેક કરો સરખું છે તો અહીંયા નોટ ઓકે. તો આખો પરમાણુ શું થઈ જાય? ભૌમિતિક સમઘટકો શક્ય બનતા નથી. તો અહીંયા ચેક કરો, તમે આ બંધારણમાં ચેક કરો, તમને શું જોવા મળે છે? ઉપર એ એક પરમાણુની વાત કરીએ તો એ બી, આ બાજુ કરો તો એ બી, તો અલગ અલગ છે તો ભૌમિતિક સમઘટકો બંને હોવાને કારણે શક્ય બને. અહીંયા ચેક કરો એ બી, અહીંયા એક્સ વાય અલગ પરમાણુ છે, હા છે એક એક્સ છે અને એક વાય ધારી લીધો છે, તો અલગ અલગ પરમાણુ છે તો હા શક્ય બને.
અહીંયા ચેક કરો તમે, જો એક જ પરમાણુ પર 2 A છે તો અહીંયા અલગ અલગ હોવા જોઈએ, સરખા છે એટલે લાગુ પડશે નહીં. અહીંયા પણ નહીં લાગુ, એટલે આખાને શું નહીં લાગુ પડશે નહીં. ચલો એના પછી વાત કરીએ તો અહીંયા ચેક કરો, એક જ કાર્બનમાં PQ જો PP છે તો ઓલરેડી સરખા છે એટલે અહીંયા નથી લાગુ પડતા, અહીંયા QQ છે નથી લાગુ પડતા, તો ઓલરેડી લાગુ પડશે નહીં. કદાચ તમને એમ કહું કે એકમાંથી મેં તમને હમણાં જ દર્શાવ્યું હતું, એકમાં હોય અને એકમાં ન હોય તો પણ શું આવશે, અહીંયા A દર્શાવેલું હતું, અહીંયા AB દર્શાવેલું હતું, અહીંયા સરખા છે એટલે લાગુ પડશે નહીં, અહીંયા લાગુ પડે પણ અહીંયાથી આખું ભૌમિતિક સમઘટકો શક્ય છે નહીં. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના પહેલી શરત એ છે કે ભૌમિતિક સમઘટકો શક્ય છે કે નહીં, પહેલાં એ ચેક કરો. હોય તો હવે વિચારવાનું છે એના નામકરણની વાત. ચલો જોઈએ. સૌથી પહેલાં આપેલ છે આપણે સીસ અને ટ્રાન્સ સમઘટકો. તો સીસ સમઘટકો કોને કહેવાય અને ટ્રાન્સ સમઘટકો કોને કહેવાય? જો સમાન સમૂહ એક જ બાજુએ આવેલા હોય તો આપણે એને કહીએ, જો એક જ બાજુ છે, ચેક કરો, અડધો ભાગ કરવામાં આવે, ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવે, તમે ચેક કરો અહીંયા કે આનો અડધો ભાગ કરતાં ઉપરના ભાગમાં 2 A છે એટલે સરખા છે, અને નીચેના ભાગમાં એ સરખા છે. કોઈ પણ એક બાજુ સરખું હોય તો એ શું થઈ ગયો? સીસ સમઘટક થઈ ગયો. નામ તો એનું જે હોય એની પાછળ લગાડી દેવાનું IUPAC નામ પ્રમાણે. અહીંયા તમે ચેક કરો અને 2 સરખા ભાગ કરતાં છે, સરખા છે નહીં, પણ તમે જો વિકર્ણમાં તમે ચેક કરો, બરાબર, વિકર્ણમાં સરખા છે B આ બાજુ, તો એને કહેવાય ટ્રાન્સ સમઘટકો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આપણે, તો ઉદાહરણ લઈએ આપણે એટલે ખ્યાલ આવે તમને. સૌથી પહેલાં વાત કરીએ, અહીંયા ચેક કરો તો અડધા ભાગ કરતાં સીસ સમઘટક છે, XY છે, સીસ સમઘટક નથી. બીજી વાત કરીએ તો આપણે એમ કહી શકાય XY, પણ મેં તમને કીધું એક જ બાજુ એક સરખા, કોઈ પણ 2 બાજુમાંથી એક બાજુ સરખા આવતા હોય તો સીસ સમઘટક. અહીંયા તમે ચેક કરો, આ પણ એક બાજુ સરખા છે એટલે સીસ સમઘટક. તો ઉદાહરણ તરીકે એણે દીધું છે, અહીંયા તમે ચેક કરો HS છે પણ આ અલગ અલગ છે, છતાં વિકર્ણમાં એક બાજુ શું છે? સરખા છે, તો ટ્રાન્સ સમઘટક. પછી વાત કરીએ તો અહીંયા BR તમે ચેક કરો, એક જ કાર્બન ઉપર 2 સરખા છે, ભૌમિતિક સમઘટકો દર્શાવતા નથી. તો બસ આ જ સમજવાની વાત છે ને આવા પ્રશ્ન પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ભાગ, તો ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આપણે બીજું, નામકરણ પદ્ધતિમાં EZ નામકરણ પદ્ધતિ. તો EZ નામકરણ પદ્ધતિની અંદર વાત કરીએ તો એક ઉદાહરણ દ્વારા સમજીએ ડાયરેક્ટ, એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે ઝૂમિંગ કરું ખાલી એટલો ભાગ. સૌથી પહેલાં કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એ કાર્બનના સાથે જો અલગ અલગ પરમાણુ છે તો પહેલો અલગ અલગ હોય તો આપણે ભૌમિતિક સમઘટકો શક્ય બને. આ પહેલો નિયમ. પછી ચેક કરો, ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 9. ક્લોરિનનો 17. અહીંયા બ્રોમિનનો આપણે એમ કહી શકાય, આપણે આની અંદર ઉમેરીએ તો બ્રોમિન કરતાં આયોડિનની આપણે જાણીએ છીએ કેવો છે? ઓછો. આયોડિનનો કેવો છે? ઓછો. તો આપણે એમ કહી શકાય અને આયોડિનનો પરમાણ્વીય ક્રમાંક વધુ છે એટલે આને 1 ક્રમ, અને કેટલો આપશું? 2 ક્રમ. તો જેનો પરમાણ્વીય ક્રમાંક વધુ છે એને ક્રમ નંબર 1 આપો, આને 1 નંબર આપો આ બેમાંથી, અને આને 2 નંબર આપીએ. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એક સરખા ભાગ કરતાં ઉપર 2 આવ્યા, નીચે 1 આવતો હોય, મતલબ સમાન વધુ હોય, વધુ નીચે સામે પણ વધુ હોય, તો એને આપણે એમ કહી શકાય Z નામકરણ પ્રમાણે. તો યાદ રાખજો, આ Z આગળ IUPAC નામ જે આવતું હોય એ જ આવશે. તો Z નામકરણ પદ્ધતિ પ્રમાણે ઉદાહરણ હજી એક લઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવે. C ડબલ બોન્ડ C, એક હું અહીંયા હાઇડ્રોજન લઉં, અહીંયા હું ડ્યુટેરિયમ લઉં, અહીંયા એમ કહું ફ્લોરિન લઉં, અને અહીંયા CH3 લઈ લઉં. ચલો એટલે તમને અંદાજ આવે. સૌથી પહેલાં વાત કરીએ, બધા અલગ અલગ છે. તો સૌથી પહેલાં મેં કીધું પરમાણ્વીય ક્રમાંક જોવામાં આવે તો આનો પરમાણ્વીય ક્રમાંક અહીંયા ફ્લોરિન છે અને અહીંયા કાર્બન છે. ફ્લોરિનનો 9 છે, કાર્બનનો 6 છે. તો આપણે જાણીએ છીએ આનો ક્રમ કેટલો આવશે? 1, અને આનો ક્રમ શું આવશે? 2. એના કરતાં ઓછી આ. હવે આ કાર્બનની 2 સંયોજકતા છે, એમાં પહેલામાં હાઇડ્રોજન છે, બીજામાં ડ્યુટેરિયમ છે. બંનેના પરમાણ્વીય ક્રમાંક કેવા આવ્યા? હવે સરખા. હાઇડ્રોજનનો 1, ડ્યુટેરિયમનો 1. તો નક્કી કોને કરો? તો એના પરમાણ્વીય ભારને ધ્યાનમાં રાખવામાં હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર છે 1 અને ડ્યુટેરિયમનો 2 છે. તો આમાંથી કોને અગ્રિમતા ક્રમ આપીએ? તો 2 ને. તો આપણે આને ડ્યુટેરિયમને 1 નંબર આપીએ અને આને 2 નંબર આપીએ. હવે ચેક કરો, આની અંદર વિભાજિત કરતાં એક બાજુ 1 અને એક બાજુ 2 આવે છે. તો આપણે એમ કહી શકાય કે આ ઓલરેડી Z નામકરણ તો નથી. તો અહીંયા તમે ચેક કરો, વિકર્ણ ઉપર સરખા આવે છે 1 2 1 2 2 આ બાજુ. તો
તો સરખા હોતા હોય તો ક્રોસ બનતું હોય તો આપણે એમ કહી શકાય એને ઓલરેડી ઈ નામકરણ પદ્ધતિ પ્રમાણે નામકરણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ આપણે, અહીંયા સમજીએ. એક ઉદાહરણ આપેલ છે એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં કાર્બન કાર્બન દ્વિબંધ સાથે આ કાર્બન જોડાયેલો છે, આ કાર્બન જોડાયેલો છે. અહીંયા ફ્લોરિન છે, અહીંયા કાર્બન. તો આપણે જાણીએ છીએ અહીંયા 9 અને અહીંયા કેટલા છે 6. તો આને આપણે એક ક્રમ આપીએ, હાઈ હોય એને, અને આને 2. ચલો પછી વાત કરીએ. અહીંયા 2 સરખા છે એટલે પરમાણુ ક્રમાંક કેવો થઈ ગયા 6. જ્યારે આવું બને ત્યારે એને આગળનો કાર્બન ધ્યાનમાં રાખવામાં છે. અહીંયા આગળનો કાર્બન જ છે, અહીંયા પણ આગળ કાર્બન છે. તો બંને બાજુ અહીંયા 3 કાર્બન આની સાથે જોડાયેલા. અહીંયા કેટલા કાર્બન જોડાયેલા? 2 અને 1 હાઇડ્રોજન છે. મતલબ પરમાણુ ક્રમાંક આ બાજુ વધી ગયો. તો આનો 1 ક્રમ આપો અને એને 2 ક્રમ આપો. તો અડધા ભાગ કરતાં એક બાજુ આવે તો શું નામકરણ આવશે? ઝેડ. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે હવે. જો ક્રોસમાં આવે તો આપણે એમ કહી શકાય ઈ નામકરણ પદ્ધતિ પ્રમાણે આપવું, જે મેં અહીંયા લખ્યું છે. જો ક્રોસમાં છે, હાઈ હાઈ છે ને, તો ઓલરેડી વાત કરીએ એના પછી. આ બધું મેં કહી દીધું છે, તમે ચેક કરી લેજો એક વખત. હવે વાત કરીએ ઓક્ઝાઇમમાં ભૌમિતિક સમઘટકતા. ઓક્ઝાઇમમાં ભૌમિતિક સમઘટકતાની વાત કરીએ તો ઓક્ઝાઇમ એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે કારણ કે દ્વિબંધનું મર્યાદિત પરિભ્રમણ છે. તો એને ઓક્ઝાઇમ સંયોજન છે, આ ઓક્ઝાઇમ સંયોજન છે, આ સમૂહને ઓક્ઝાઇમ સંયોજન કહેવાય. હવે વાત કરીએ આપણે માત્ર એવા ઓક્ઝાઇમ કે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે જેમાં sp2 કાર્બન 2 જુદા જુદા સમૂહ ધરાવતા હોય. તો અહીંયા યાદ રાખજો, અહીંયા બંને કાર્બન સાથે જોડાયેલા CH3 અને H કેવા છે? જુદા જુદા. એ તો ફાઇનલ છે. અને અહીંયા શું આવશે? લોન પેર ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન, એમાંથી 3 બંધમાં વપરાઈ ગયા, તો બાકી 2 લોન પેર ઇલેક્ટ્રોન પડ્યા છે. તો અહીંયા OH અને Hને ધ્યાનમાં રાખીને આલ્ડોક્ઝાઇમ દોરેલ છે. એમાં H અને OHને ધ્યાનમાં રાખીને એનું એન્ટી અને સાઇન પ્રમાણે આપણે એમ કહી શકાય નામકરણ કરવામાં આવે છે. તો યાદ રાખજો, અહીંયા તમે જોશો તો સાઇન પ્રકારનો સમઘટક છે, અને અહીંયા એન્ટી પ્રકારનો છે, કારણ કે H અને OH એકબીજાના ક્રોસમાં છે, ને અહીંયા એક જ બાજુ આવેલા છે. જો એક જ બાજુ આવેલા તો સાઇન અને ક્રોસમાં આવે તો એન્ટી. યાદ રહેશે. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ એન્ટી સાઇન ક્યારે લખાય? તો જ્યારે પણ લોન પેર આવતું હોય કોઈ સંયોજનની અંદર, યાદ રાખજો, એક લોન પેર ઇલેક્ટ્રોન હોય. કાર્બનની 2 સંયોજકતા હતી, બરાબર, એ તો જોઈ, પણ નાઇટ્રોજનની એક સંયોજકતા OH છે અને એક સંયોજકતા શું છે? લોન પેર ઇલેક્ટ્રોન, જેની ઘનતા બંનેની અલગ અલગ છે, ઇલેક્ટ્રોન ઘનતા. ત્યારે તો એવી જ વસ્તુ અહીંયા જો બેન્ઝાલ્ડોક્ઝાઇમ આપેલ છે, એમાં HOH એક સાઈડ આવેલા હોય દ્વિબંધના, તો આપણે એમ કહી શકાય સાઇન, અને જો વિરુદ્ધમાં આવેલા હોય તો શું કહી શકાય? એન્ટી. આ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી વાત કરીએ આપણે એજો સમૂહ, ડાયએઝો સમૂહની અંદર. તો ડાયએઝોની તમે ચેક કરો અંદર, અહીંયા લોન પેર ધ્યાનમાં રાખવામાં છે. લોન પેર એક જ સાઈડ આવેલા છે, એક જ સાઈડ આવેલા હોય તો એને શું કહેવાય? સાઇન. વિરુદ્ધ સાઈડ આવેલા હોય તો શું કહેવાય? એન્ટી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો સાયક્લો આલ્કેનના ભૌમિતિક સમઘટકોની વાત કરીએ તો સાયક્લો આલ્કેન છે, ધારો કે આ એક પ્લેન છે. તમે સમજી લો કે તમારો મોબાઈલ છે, એની સ્ક્રીન છે, એક પ્લેનર છે. એની ઉપર એક ખૂણો લો, એની ઉપરના ભાગમાં એક ખૂણો, હું આ ધારો કે આ ચોરસ લઉં છું અત્યારે, એના ઉપરના ભાગમાં હું એમ કહું કે ઉપરના ભાગમાં CH3 મૂકું અને નીચેના ભાગમાં એમ કહું H મૂકું. એ જ રીતના ઉપરના ભાગમાં હું આના CH3 અને નીચેના ભાગમાં H મૂકું. તો તમે ચેક કરો, બંને ઉપરના ભાગમાં શું છે? CH3. વચ્ચેના ભાગ કરતાં શું મળે છે આપણને? સીસ. અને નીચેના ભાગમાં H. પણ એને એકને રોટેશન કરાવી નાખો, મતલબ એક જે આ ભાગ છે એને ઉલટો કરી નાખો, તો આ નીચે જશે CH3 અને આ ઉપરના ભાગમાં આવે H. તો એવો સમઘટકો હોય તો એને ટ્રાન્સ કહેવાય. જો તમે ચેક કરો, અહીંયા એકનું રોટેશન કર્યું છે, અહીં H ME છે અને ME H છે, એટલા માટે. તો ખાસ આપણે અત્યારે ભૌમિતિક સમઘટકતા પૂરું કર્યું. પરંતુ હવે એમ ઘણી વખત પૂછાય ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી થાય? તો ગણવી મુશ્કેલ છે. ઘણી વખત બહુ બધા આલ્કિન સમૂહ આવેલા હોય તો આપણે ગણવી મુશ્કેલ છે. તો એના માટે કન્ડિશન મેં અહીંયા આપેલી છે, ખાસ ધ્યાનમાં રાખજો, યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે પણ આ પ્રકારની રચના હોય ત્યારે R1 અને R2 જો અલગ અલગ હોય, R1 ઇઝ નોટ ઇક્વલ ટુ R2, મતલબ હું કહું કે અહીંયા CH3 છે તો અહીંયા CH3 ન હોય, મતલબ ઇથાઇલ હોવો જોઈએ, પ્રોપાઇલ ગમે તે હોઈ શકે. જ્યારે આ હોય ત્યારે કન્ડિશન યાદ રાખજો, ભૌમિતિક સમઘટકોની સંખ્યા 2n, જ્યાં n એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. ધારો કે એક ઉદાહરણ આપેલ છે, આપણે ચેક કરીએ.
ઝૂમિંગ કરું એટલે ખ્યાલ આવશે તમને. હા વિદ્યાર્થી મિત્રો ચેક કરો. હવે ખાસ તમે જોશો તો અહીંયા ઓલરેડી CS3 સમૂહ છે, અહીંયા CH2CH3 અલગ અલગ R1 નોટ ઇક્વલ ટુ R2 થઈ ગયા. હવે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી 1 2 3, તો આપણે મેં સૂત્ર કીધું 2n, એની અંદર કિંમત મૂકો 2 એટલે ઇઝ ઇક્વલ ટુ 8, 2 ની 3 ઘાત એટલે 8. બીજી કન્ડિશન જો ઇક્વલ હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં પછી બે કન્ડિશન. એમાં એમ કીધું છે R1 ઇઝ ઇક્વલ ટુ R2 હોય તો એમાં બે ભાગ છે, એક એકી સંખ્યા ધરાવતા દ્વિબંધ અને એક બેકી સંખ્યા ધરાવતા દ્વિબંધ, ઓડ અને આપણે એમ કહી શકીએ એકી અને બેકી સંખ્યાના. તો ચેક કરીએ એના આધારે. તો સૌથી પહેલાં કીધું છે આની અંદર કહીએ, ઝૂમિંગ કરીએ, ઉદાહરણ દ્વારા સમજીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેક કરો, અહીંયા સરખા છે CH3 હા છે. અહીંયા પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી 1 2 અને 3. જ્યારે એકી સંખ્યામાં હોય ત્યારે સૂત્ર લાગુ પડે છે 2n - 1 પ્લસ 2n+1/2 -1, અથવા આને બીજી રીતે લખવું હોય તો 2 ઉપર જતા રહે તો 2n - 1. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો નવું સૂત્ર લખું છું, બાકી આમાં જે રીતના આપ્યું છે એ રીતના યાદ રાખી શકાય, પ્લસ 2n - 1/2. તો આ રીતના. તો અહીંયા આપણે n ના સ્થાને 3 મૂકતા જાઓ તો 2 - 1 પ્લસ 2 - 1/2. તો ચેક કરો અહીંયા શું આવશે, 2 એટલે 2 પ્લસ અહીંયા 3 - 1 એટલે 2/2 એટલે 2 તો અહીંયા 4 પ્લસ શું થશે 2 ઇઝ ઇક્વલ ટુ 6. તો આ ભૌમિતિક સમઘટકોની સંખ્યા નક્કી કરી શકાય આ રીતના. વિદ્યાર્થી મિત્રો હજી આગળ વાત કરીએ, આ તો એકી સંખ્યા વાત થઈ, હવે બેકી સંખ્યાની વાત કરીએ આપણે. તો એનું ઉદાહરણ આપ્યું છે આપણને, જોઈએ, નથી આપ્યું, કંઈ વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યામાં હોય ત્યારે બીજું કશું જ નથી. અહીંયા ધારો કે ઉદાહરણ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH, અહીંયા H છે, નીચે CH3 કરી નાખીએ. ચલો તમે ચેક કરો, બંને બાજુ CH3 સમૂહ સરખા છે, બાકી દ્વિબંધ છે. ત્યારબાદ કાઉન્ટ કરીએ આપણે, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને 2 છે. તો સૂત્ર પ્રમાણમાં આવશે 2n - 1 પ્લસ 2n/2 -1. સમજાય છે? અહીં કિંમત મૂકીએ 2n, n એટલે કેટલા થશે 2, 2 - 1 પ્લસ 2/2 -1 એટલે કે 1 - 1 એટલે 2 થઈ જશે આનો પદ. તો 2 એટલે વેલ્યુ કેટલી થઈ જશે 1. ધ્યાનમાં રાખજો કોઈ 0 ન કરી નાખતા. અહીંયા 2 - 1 એટલે શું થશે, આપણે એમ કહી શકાય 1. તો 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. તો આ રીતના જવાબ આપી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ આપણે એમ કહી શકાય ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધવાની રીત. તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આજે ભણ્યા આપણે ભૌમિતિક સમઘટકો વિશે. ફરીથી એક વાત રિપીટ કરતા હોઉં, ભૌમિતિક સમઘટકો ક્યારે શક્ય બને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધ છે, એટલે કે જે કાર્બન sp2 સંકરણ ધરાવે છે તે કાર્બનની બાકી રહેલી બે સંયોજકતા એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી હોવી જોઈએ. સંયોજકતા ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી હોવી જોઈએ, તો ભૌમિતિક સમઘટકો શક્ય બને. બંને કાર્બનની આવી જશે. ત્યારબાદ વાત કરીએ તો ભૌમિતિક સમઘટકતા માટેના આપણે એમ કહી શકાય પહેલો ભાગ આપણે સિસ અને ટ્રાન્સની વાત કરીએ તો સિસ કોને કહેવાય, જો વચ્ચેથી ભાગ કરતાં એક જ બાજુ સરખા સમૂહ અથવા પરમાણુ આવેલા હોય તો એને આપણે એમ કહી શકાય સિસ સમઘટકો. ટ્રાન્સ સમઘટકો વિકર્ણ પર આવેલા હોય તો ટ્રાન્સ સમઘટકો. સરખા પરમાણુ અથવા સમૂહ વિકર્ણ પર આવેલા હોય તો એને શું કહી શકાય, ટ્રાન્સ સમઘટકો. તો પહેલાં તો ભૌમિતિક સમઘટકો હોવા જોઈએ, પહેલી કન્ડિશન, પછી આ બધું છે. પછી બીજો પોઈન્ટ આપણે એમ કીધો છે EZ નામકરણ પદ્ધતિ. તો ઝેડ નામકરણ પદ્ધતિમાં પહેલો પોઈન્ટ કીધો છે કે sp2 સંકરણ ધરાવતા પરમાણુની સંયોજકતાનો પહેલાં પરમાણિક ક્રમાંક ચેક કરો, જેનો વધુ હોય એને અગ્રિમતા ક્રમ આપો. જો પરમાણિક ક્રમાંક સમાન હોય તો એમાં પરમાણ્વીય ભાર જેનો વધુ હોય એને અગ્રિમતા ક્રમ આપો અને એ નંબર આપો 1 2 1 2 એ રીતના આપ્યા બાદ જો એ એક નંબર છે એ એક જ સાઈડ આવતા હોય, સરખા નંબર છે એક જ સાઈડ આવતા હોય તો આપણે એમ કહી શકાય એને ઝેડ નામકરણ પદ્ધતિ કહેવાય. અને જો વિરુદ્ધ સાઈડ આવતા હોય, આપણે ભણી ગયા છે, વિરુદ્ધ સાઈડ આવતા હોય
તો આપણે એને ઈ નામકરણ પદ્ધતિ કહેવાય. ત્યારબાદ વાત કરીએ આપણે ઓક્ઝાઇમ. ઓક્ઝાઇમ સંયોજનની અંદર વાત કરીએ તો એસિટાલ્ડોક્ઝાઇમની વાત કરી છે, જેમાં એચ અને OH જો એક જ સાઈડ આવેલા હોય તો સાઇન અને વિરુદ્ધ સાઈડ આવેલા હોય તો એન્ટી. ડાયએઝો સમૂહ આવેલા હોય તો એની અંદર પણ આપણે ચેક કરી શકાય છે કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન એક જ સાઈડ આવેલા હોય તો આપણે એમ કહી શકાય સાઇન, અને જો વિરુદ્ધ સાઈડ આવેલા હોય તો એન્ટી કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, ચક્રીય રચનામાં પણ જોવા મળે છે. ચક્રીય રચનામાં પાસેના બે કાર્બન પરમાણુ પર જો અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો આપણે એમ કહી શકાય એને એક સરખા ભાગ કરતાં ઉપરના સાઈડ અથવા નીચેની સાઈડ જો સરખા પરમાણુ આવતા તો સિસ સમઘટક, વિરુદ્ધ સાઈડ આવતો હોય તો ટ્રાન્સ સમઘટક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ભૌમિતિક સમઘટકતાના પોઈન્ટની ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. લાસ્ટમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા નક્કી કરવાની પહેલી રીત કીધી, R1 નોટ ઇક્વલ ટુ R2, ત્યારે R(n) R1 ઇઝ ઇક્વલ ટુ R2, તો આપણે એમ કહેવાનું છે 2n-1 પ્લસ 2n-1/2. જો એકી સંખ્યા હોય તો, બેકી સંખ્યા હોય તો 2n-1 પ્લસ 2n/2-1. તો આ રીતના શોધી શકાય છે સમઘટકો. તો અહીંયાથી ભૌમિતિક સમઘટકો પૂરું કરીએ. હવેનો આગળનો લેક્ચરમાં બાકીનું આપણે સમઘટકો વિશે ચર્ચા કરીશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.